નમસ્કાર. આપણે સૌ જીવનમાં શાંતિ, સુખ આ બધું ઈચ્છીએ છીએ, પણ ઘણીવાર મનમાં પેલી અશાંતિ, ગુસ્સો, ચિંતા આવું બધું રહ્યા કરે છે. સાચી વાત છે. તો આજે આપણે એસએન ગોયનકાજીના એક પ્રવચન મનના વિકારોમાંથી મુક્તિ એના પર થોડી ઊણી વાત કરવાના છીએ. એમ કે આ આંતરિક ઉથલપાથલ અને સાચો ધર્મ એ બે વચ્ચે શું સંબંધ છે. આપણે ધર્મને જરા જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને ગોયનકાજીનો મુખ્ય મુદ્દો એ જ છે કે ધર્મ એટલે કોઈ બહારની ક્રિયાઓ કે માન્યતાઓ પકડી રાખવી એટલું જ નહીં, પણ ખરી વાત તો ચિત્ત શુદ્ધિની છે, મનને સાફ કરવાની વાત. એટલે જ્યાં સુધી મનમાં વિકાર ભરેલા છે, પેલો રાગ, દ્વેષ, અહંકાર, ડર, આ બધું, ત્યાં સુધી જુઓ વ્યક્તિ સાચા અર્થમાં ધાર્મિક નથી, ભલે પછી બહારથી ગમે તેટલા રિવાજો પાળતો હોય. આ વાત તો આમ થોડી ક્રાંતિકારી જેવી લાગે. કારણ કે આપણે તો મોટાભાગે શું સમજીએ? ધર્મ એટલે તહેવાર, વ્રત, ઉપવાસ, પૂજાપાઠ કે પછી કોઈ ફિલોસોફી માની લેવી. બરાબર. પણ સ્ત્રોત કહે છે કે આ બધું ગૌણ છે. મુખ્ય વાત એ છે કે તમારા સ્વભાવમાં ફરક પડ્યો કે નહીં. કારણ કે ગોયંકાજી કુદરતના એક નિયમની વાત કરે છે, એકદમ અટલ નિયમ, કે જ્યારે પણ મનમાં કોઈ વિકાર જાગે ને, ગુસ્સો આવ્યો, ઈર્ષા થઈ, લોભ જાગ્યો, તો તરત જ બેચેની આવે, દુઃખ આવે જ. એટલે વિકાર અને દુઃખ સાથે જ આવે એમ? ચોક્કસ. એ વિકારો જ આપણી શાંતિ છીનવી લે છે, આપણી સમતા તોડી નાખે છે. જેમ અંધારું ને અજવાળું સાથે ના રહી શકે, એમ જ મનના વિકાર અને સાચી શાંતિ એટલે કે સાચો ધર્મ એ સાથે ના રહી શકે. તો પછી માપવાનું કઈ રીતે? કોણ કેટલું ધાર્મિક છે એ? સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે. માપદંડ એક જ, વિકારોમાંથી મુક્તિ. તમે જેટલા અંશે આ માનસિક મેલથી, આ વિકારોથી મુક્ત થયા, બસ તેટલા અંશે તમે ધાર્મિક. એટલે બહારના દેખાડા કે ઉજવણીઓ કરતાં અંદરનું પરિવર્તન વધુ મહત્વનું. બિલકુલ. અને આ વિકારો કંઈ ઉપરછલ્લા નથી હોતા, એ તો મનના ઊંડાણમાં એકદમ જળ ગાલીને બેઠા હોય છે. એમ? સ્ત્રોત કહે છે કે આપણે બહાર જ જોયા કરીએ છીએ, અંદર જોવાનું, અંતર્મુખી થવાનું જાણે ભૂલી જ ગયા છીએ. જેમ કોઈ ઓરડો ગંદો હોય તો સાફ કરવા અંદર જવું પડે ને. તો એમ જ મનના મેલને સાફ કરવા માટે અંતર્મનની યાત્રા કરવી જ પડે. એના વગર છૂટકો નથી. તો આ યાત્રા કરવી કઈ રીતે? આટલા ઊંડા વિકારો કાઢવા કેવી રીતે? એનો કોઈ ઉપાય ખરો? અહીં જ ગોયનકાજી વિપશ્યનાની વાત કરે છે. વિપશ્યના. એ કોઈ નવો ધર્મ કે સંપ્રદાય નથી, કોઈ ફિલોસોફી પણ નથી. એ તો એક પદ્ધતિ છે, વિદ્યા છે, પોતાના ભીતરની જે સચ્ચાઈ છે એને અનુભૂતિના સ્તરે જેવી છે તેવી જોવાની રીત. ભીતરની સચ્ચાઈ એટલે શું જોવાનું? એટલે પોતાના શરીર પર જે સંવેદનાઓ સતત બદલાયા કરે છે ને, ક્યારેક ગરમી લાગે, ક્યારેક ઠંડી, ક્યાંક ઝણઝણાટ થાય, ક્યાંક દુખાવો, બસ આ સંવેદનાઓને ખાલી જોયા કરવાની, તટસ્થ ભાવે, એના તરફ ગમો કે અણગમો રાખ્યા વગર. ફક્ત જોવાથી? ખાલી સંવેદનાઓ જોવાથી વિકારો કેવી રીતે દૂર થાય? એ જરા. સરસ પ્રશ્ન છે. જુઓ, સ્ત્રોત સમજાવે છે કે આપણા જે વિકારો છે ને, એ આ સંવેદનાઓ કે તેની આપણી આંધળી પ્રતિક્રિયામાંથી જ જન્મે છે. સુખ આપતી સંવેદના ગમે એટલે રાગ જાગે, આસક્તિ બંધાય. દુઃખ આપતી સંવેદના ન ગમે એટલે દ્વેષ જાગે, અણગમો આવે. ઓકે, સમજાયું. હવે વિપશ્યના દ્વારા શું થાય? આપણે આ સંવેદનાઓને સમતાથી જોતા શીખીએ, રાગ વગર, દ્વેષ વગર, મન શાંત રાખીને. આવું કરવાથી જે જૂના વિકારો અંદર દબાયેલા પડ્યા છે તે ધીમે ધીમે ઉપર આવીને નીકળવા માંડે અને નવા બનતા અટકી જાય. એટલે કે પ્રતિક્રિયા વગર જોવાનું, એ જ સમતા. બરાબર, એ જ સમતા. અને આ સમતા કેળવવી એ જ મનની શુદ્ધિની પ્રક્રિયા છે. અચ્છા, એટલે આખી જવાબદારી તો આપણી પોતાની જ થઈ. મનને મહેલું કરવાની પણ આપણે જ કરી. અજાણતામાં. અને એને સાફ કરવાની જવાબદારી પણ આપણી જ. પેલું ઉદાહરણ આપ્યું છે ને સ્ત્રોતમાં, તરસ્યા માણસનું, ભૂખ્યાનું. રોગી માણસનું, કે ખાલી પાણી કરવાથી તરસ ન છીપેણ, ભોજન કરવાથી ભૂખ ન મટે, કે દવાની પ્રશંસાથી રોગ ન જાય. એ તો કરવું પડે, પાણી પીવું પડે, ભોજન ખાવું પડે, દવા લેવી પડે. એમ જ ધર્મને ધારણ કરવો પડે, ખાલી વાતો નહીં.
એટલે કોઈ બીજો આવીને આપણું મન સાફ નહીં કરી દે. બિલકુલ નહીં. કોઈ ચમત્કારથી નહીં થાય. મન આપણું, વિકાર આપણા, તો મહેનત પણ આપણે જ કરવી પડે. અને આ કોઈ અંધવિશ્વાસ નથી. આ તો પરિણામ આપતી ટેકનિક છે. હજારો વર્ષ જૂની. સમ્રાટ અશોકના સમયમાં પણ આનો પ્રચાર થયો હતો. મહાધર્મ રક્ષિતને મહારક્ષિત જેવા આચાર્યોએ કર્યો તો એમ? જી. મહારાષ્ટ્રમાં પણ ખૂબ પ્રચાર હતો. તો હવે આ બધી વાતનો રોજબરોજના જીવનમાં શું અર્થ? કોઈ મુશ્કેલી આવી, કોઈએ કંઈક કહી દીધું, ત્યારે આપણે શું કરીએ? આપણે તો બીજાને દોષ દઈએ. હા, મોટા ભાગે એમ જ થાય. પણ સ્ત્રોત શું સૂચવે છે કે ભાઈ, બહાર જે થયું એ થયું, પણ અંદર જુઓ, પોતાની મનની સ્થિતિ તપાસો. શું થયું? શું મનની ક્ષમતા જતી રહી? ગુસ્સો આવ્યો? દુઃખ થયું? જો મનને સ્વસ્થ રાખી શકીએ, ક્ષમતામાં રહી શકીએ, તો પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શકાય, સારા નિર્ણય લઈ શકાય, ખોટા દુઃખથી બચી શકાય. વિપશ્યના આ જ શીખવે છે જીવન જીવવાની કળા, ક્ષમતાથી.